ધંધુકા કોલેજ રોડ પર જીવતા ઇલેક્ટ્રિક વીજ વાયર સાથે ફ્લેક્સ બેનર ફસાતા મોટી દુર્ઘટના સર્જાવાના એંધાણ 4 દિવસ થયા છતાં વીજ કંપનીએ કોઈ કાર્યવાહી કરી નથી. દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? ધંધુકાના કોલેજ રોડ પર ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. 2 દિવસ પહેલા મધ્યરાત્રિએ આવેલા પ્રચંડ વાવાઝોડાને કારણે અનેક બેનરો અને હોર્ડિંગ્સ હવામાં ફંગોળાયા હતા. આ પૈકીનું એક ફ્લેક્સ બેનર વીજ વાયર સાથે વીંટળાઈને લટકી રહ્યું છે. આ બેનર રસ્તા પરથી પસાર થતા લોકોની માથે લટકી રહ્યું છે, જે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જી શકે છે. છેલ્લા 48 કલાકથી આ જોખમી સ્થિતિ યથાવત છે. વીજ કંપની દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. સ્થાનિક રહીશો આ સ્થિતિથી ચિંતિત છે. તેઓ માંગ કરી રહ્યા છે કે વીજ કંપની તાત્કાલિક ધોરણે આ બેનર દૂર કરે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સુરેન્દ્રનગર, મહેશભાઈ ઉતેરિયા.